નમસ્કાર. ગઈકાલે સાંજે દિલ્હીમાં થયો બોમ્બ બ્લાસ્ટ, જેના કારણે આખા દેશને અલર્ટ આપી દેવામાં આવ્યું છે. આ ઘટના 6:52 થી 7 વાગ્યાના વચ્ચે થઈ. બોમ્બ બ્લાસ્ટ એક ગાડીમાં થયો. દિલ્હીના લાલ કિલ્લાના મેટ્રો ટ્રેનના બાજુમાં એક ગાડી આવી અને ઊભી રહી. થોડી વારમાં જ આ ગાડી બ્લાસ્ટ થઈ ગઈ, જેના કારણે આજુબાજુમાં ઊભેલી ગાડીઓ પણ સાથે બ્લાસ્ટ થઈ ગઈ. 8 જેટલા લોકો મોતને ભેટ્યા છે અને ઘણા લોકો ઈજાગ્રસ્ત છે, જે હોસ્પિટલમાં અત્યારે સારવાર લઈ રહ્યા છે. મિત્રો, અત્યારે ગાડીના માલિકને ઝડપી પાડવામાં આવ્યો છે. જાણકારી મેળવતા જાણકારી મળી છે કે આ હરિયાણાના એક સલમાન નામના યુવાનની ગાડી હતી. સલમાનનું કહેવું છે કે આગળના સમયમાં હું આ ગાડી વેચી મારી છે અને આ ગાડી જેને વેચી છે તેનું કનેક્શન કાશ્મીર સાથે જોડાયેલ સામે આવી રહ્યું છે. દિલ્હીમાં બ્લાસ્ટ થયા બાદ હરિયાણા, ઉત્તર પ્રદેશ, ગુજરાત ઘણા બધા રાજ્યોમાં હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. હોમ મિનિસ્ટર અમિત શાહ ઘટના સ્થળે પહોંચ્યા છે અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. મિત્રો, ગઈકાલે એવા ડોક્ટરને ઝડપી પાડવામાં આવ્યો કે જે ના ઝડપાયો હોત તો ભારત દેશ ઉપર એવો આતંકી મોટો હુમલો થયો હોત જે વર્ષો સુધી ભારત ભૂલી ના શકવોત. આ ડોક્ટરે એવું કેમિકલ બનાવ્યું હતું કે જેને અડવાથી જ માણસ મોતને ભેટી જાય. મિત્રો, ગુજરાતના ATS એ એવા 3 આતંકીઓને ઝડપી પાડ્યા. જો એમનું ધાર્યું થઈ ગયું હોત તો દેશ પર મોટામાં મોટો હુમલો થઈ શકતો હતો. જાણકારી મળે છે કે જો આ હુમલો થઈ ગયો હોત તો આખો દેશ તહેસ નહેસ થઈ જવોત. મિત્રો, આ આતંકવાદીઓનો મોટા જે શહેરો છે ભારતના, એ શહેરો ઉપર હુમલો કરવાનો ટાર્ગેટ હતો. મિત્રો, જાણકારી મળી છે કે આ ડૉક્ટર ચીનમાં જઈને MBBSની ડિગ્રી પણ મેળવેલી હતી. મિત્રો, આ આતંકવાદીએ ચીનમાં જઈને MBBSની ડિગ્રી પણ મેળવેલી છે. આ પોતે એક ડૉક્ટર છે. આના ત્રણેય આતંકવાદીઓના નામ જાણીએ આપણે. અહમદ મોહિન સૈયદ, બીજાનું નામ છે આઝાદ સુલેમાન શેખ, ત્રીજાનું નામ છે મોહમ્મદ રૂહાની મોહમ્મદ સલમાન ખાન.